મંગલ મૂર્તિ માતા ભગવતી સાક્ષાત કરુણામૂર્તિ છે. આપણે તો કાચી માટીના કોળિયા, તેજ રૂપી કરુણા માં જ વરસાવે છે. माँ तू करुणा ने करना रे, तारे करुणानो કોઈ પાર નથી. माँ तू करुणा ने करना मातु संकटनी हरना रे, तारे करुणानो કોઈ પાર નથી. માતુ કરુણાની કરના રે, તારે કરુણાનો કોઈ પાર નથી. મારા અપરાધો હોય કોઈ એવા, મારા અપરાધો હોય કોઈ એવા, જો હું ભૂલ્યો કરતા તારી સેવા. મારા અપરાધો હોય કોઈ એવા, જો હું ભૂલ્યો કરતા તારી સેવા. તમે ભૂલોની ભૂલનારી માં, તારી કરુણાનો કોઈ પાર નથી. માતુ કરુણાની કરના રે, તારી કરુણાનો કોઈ પાર નથી. परम कृपाड़ी माता, मैं तो पीधा चरणामृत प्याला. तू परम कृपाड़ी माता, मैं तो पीधा चरणामृत प्याला. हम जीवन रक्षा करनारे, तारी करुणानो કોઈ પાર નથી. માતુ કરુણાની કરના રે, તારે કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, ભલે છોરું કછોરું થાય, તોય તું અમારી માડી કહેવાય. ભલે છોરું
समर्पयामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनोहरि। माँ तू करुणा स्वधाम नमः पितामहेभ्यः स्वधायेभ्यः स्वधाम नमः। प्रसन्न पितरो मे मदन्त पितरो रेन्द्र पितरः पितरः सुन्दरब्रह्मा पितृभ्यो नमः अवयामिम्मा जलस्रते पदे महिम्मा वायवे नमः अवयामि स्थापयामि तथा च अग्रे प्रजापते न त्वदेतानन्यो विश्वरूपाणि परिता बभूव। जगन्नाथे जो प्रसन्नो अस्वयं श्यामपदयो विश्वानि देव सवितर्दुरितानि परासुव। जन्मदगन्वन्न आसुवा विश्वेभ्यो देवेभ्यो नमः अवयामि स्थापयामि जो
બાપાના ચરણમાં બે હાથ જોડી ત્રીજું મસ્તક ઝુકાવીને નમસ્ના તરત જ આપણા કુળદેવી માતાજીની કરવાની હોય. દેવતાઓનું સ્થાપન છે, દેખાય છે ગ્રીન કલરનું સ્થાપન મગનું આ બાજુ ગ્રીન કલરનું મગથી બનાવેલું જે સ્થાપન છે એ કમા હોય ને, આ દેવતાઓનું લીલું સ્થાપન છે. ગણેશ બેસાડ્યા પછી આ તો યજ્ઞ જ માતાજીનો છે, ભગવતી માતાજીનો. પણ આપણું કોઈ ધર્મ કાર્ય હોય કે વ્યવહારિક કાર્ય હોય એની આપીએ ને પછી પ્રારંભ કરો ને તો એ કાર્ય તમારું સિદ્ધ થાય નહીં. કાલે જ આપણા પરિવારમાંથી એક ભાઈ મને કહેતા હતા કે અમારા કુળદેવી માતાજીનો પ્રશ્ન છે કે કોણ છે ખ્યાલ નથી. તો જીવનમાં ક્યારેય પણ આપણા કુળદેવી માતાજીને આપણે ભૂલવાના નહીં. અને ખાલી દેવ છે, માતાજીનું મંદિર છે, આ રીતે એને નહીં યાદ કરવાનું. એ સાક્ષાત આપણી જનની જનેતા હોય આવી મનની અંદર ભાવના. નાના નાના બાળકો હોય આપણી આજુબાજુમાં પડતા હોય, ભલે તમે મખમલની ગાદી પાથરી દો કે બેટા અહીંયા આવા કેડબરી લઈ જા. જ્યારે એની માએ એનું બાવડું પકડ્યું હશે ને ત્યારે ખુલ્લા પગે જંગલમાં આપણે બધાએ આપણા કુળદેવી માતાજી ઉપર હોવું જોઈએ કે માં આ બાવડું તું ચાલ, તું બધાયથી આગળ ને પિતૃદેવ સમન્વિતાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ગણેશ બેસાડ્યા, માતાજીને આગેવાની આપી. હવે ત્રીજી પ્રાર્થના કરવાની. ઈશાન ખૂણામાં દેવ બિરાજમાન કર્યા છે આવા એકાદશ રુદ્ર અને 12 જ્યોતિર્લિંગોની સ્થાપના કરવાની. ઘોડાના પરિવારમાં કે શરીરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાની તકલીફ હોય, નકારાત્મક ઉર્જા કોને કહેવાય તો કે આસુરી વિદ્યા હોય. ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની યક્ષ ગંધર્વ વેતાળ ભગવાન સાંબ સદા શિવાય રાજા ધીરાજાય અર્ધનારી નટેશ્વરાય ત્રંબક શિવ શંકર સમન્વિતાય રાજગર સમન્વિતાય મહાદેવના ચરણમાં કોટી કોટી નમસ્કારાન સમર્પયામિ. હવે જ્યાં હનુમાન દાદાની પ્રતિમા રાખેલી છે, હનુમાન દાદા, આ સ્થાપનમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન બાપાની આપણે સ્થાપના કરી. તમે તો લોહાણા કેવા જ રઘુવંશી. રામ ભગવાનની સ્થાપના કરવાથી આપણા રાજા રાજાણી અને મસલા પરિવારના જેટલા પણ ભાઈઓ અહીંયા એકત્રિત થાય, આ ભાઈઓના મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ હોય તો આજથી બધો દૂર થઈ જાય. ઓમ ના પગલા પડ્યા માણીના હે પડ્યા રે માડી તારા આવવાના ના
કર્યા છે તમે લોકોએ? ગુરુજી છે તમારે? નહીં, તમારે છે. ગુરુજી કે અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી અને જ્ઞાન રૂપી જ્યોત તમારી પ્રદીપ્ત થાય, આવી હે ગુરુદેવ તમે અમારી ઉપર કૃપા કરો. गुरुदेव दया करके मुझको अपनाने जैसा भी हूँ तेरा हूँ, मुझको अपना लेना सहारे हो, सुख का सागर हो, तुम सहारे हो, तारे हो, तुम जग से न्यारे हो, तुम जग से न्यारे हो, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना. વિધિ છે તો 10 દિશાના દેવતાઓની પ્રાર્થના કરો કે અમારા યજ્ઞની સુરક્ષા કરો. ઓમ નાદમ્મા અપસર પંતો દે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા ये भूता विघ्न करता देवत्यंतो दिवाग्नया ગ્રામસ્તુ રાત્રે ભૂજાણી વિસાતા સર્વતો सर्वे सामविनो 10 દિશામાં આવી રીતે 7 વાર હાથ ઉતારી અને છાંટો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ उर्वारु प्रविव बन्धना मृत्योर्मुखी अपावृता ઓમ નમઃ શિવાય. તમારે सत्ते नन्दार्यो अजीष्टने वसीनो मृहार वसीर्दधातु શ્રી કલશમ સંસ્થાપ્ય આત્મા તમારા ચા પાણી આવી ગયા? અહીંયા ભૂદેવો બાકી છે અને ચા પીવડાવી દેજો. હરિ ઓમ બિલમ ગુલાલમ પરિમળ રાજોપચાર દ્રવ્યાણિ સમર્પયામિ. તમારા હાથ સાફ કરી નાખો ગુલાલ વાળા. ભગવાનને ભોજન કરાવવાનો ભાવ રાખજો. ભગવાનને ધૂપ ચાલુ છે. સ્વાહા ઉદાનાય સ્વાહા ત્રાંગુલિ ભીષમાનાય स्वाहा મધ્યે દડમ સમરસુરાના મધ્યે એકતા રહિતમ ભવતિ તો સુર એકતા ફલ પ્રાપ્તિ અર્થે દેવાનામ દુર્લભો માનુષ્યો દેહાનામ आत्मान फल प्राप्त सिद्धि अर्थम પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा વ્યાનાય स्वाहा ઉદાનાય स्वाहा સમાનાય यस्वाहा ચાર
ચમચી જલની છોડીએ કે મમો પાર્શ્વે ગ્રીવા રહિત છે હેતુ ઉત્તરાપોષણ સમર્પયામિ પ્રક્ષાલન સમર્પયામિ આચમની સમર્પયામિ વર્તનાર્થે ગંધમ સમર્પયામિ ભગવાન ભોજન કરી લીધા બાદ ફળ અર્પણ કરવા જોઈએ. ફળને હાથ ડાળજો. બધાય સ્થાપનમાં ભગવાનને ઋતુ ફળ ધરાવ્યા છે એનું મનમાં સ્મરણ કરીએ. ફલે ન તદ્બલમ લોકે વ્યાપ્ત લોકમ ત્રયમ દિશા ફલા સમર્પયામિ ઉપવાસાર્થે ભગવાનને મુખવાસ માટે નાગરવેલનું પાન, સોપારી, લવિંગથી આવા પાનના પીડા દેતા હોય આવો મનમાં ભાવ કરવાનો. ઓમ તાંબુલં ચ સમર્પયામિ દેવાનામ ક્રિયતામ નુવાચ. ભગવાનના જમાડી લીધા પછી ઉત્થાય નિરાજનમ તમારી જગ્યા ઉપર ઊભા થઈ જજો. દેવાનામ દુર્લભાય નમઃ ઇતિ નાદવારા વિસ્મૃતાય હેતો સર્વેષાં સંબુધાતે નમઃ. અહં કરોમિ મેકમ વિપ્ર પૂર્વપદ ગુર્જર્મ ઉવાચ અને દ્વય વિપ્ર ઉત્તરપદ દત્વા સંસાર સારમ ભજે પ્રાણ સદા વસંત મદયારવે ગણેશ જય ગણેશ દેવા માતા જાતિ પાર્વતી મહાદેવા જય ગણેશ દેવા માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા એકદંત દયાવાન તારે ભુજધારી મસ્તક દેવા ભક્તિનો નિવડો ભક્તિનો નિવડો આરતી માતા રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો ભગવતી માત કે જય. આ રાજાણીને બધે ભીખા છે કે નાસ્તો કરી લીધો? અવળી મોટી ભેટ યજમાન આપીને તાળીઓ નવરાણી જોઈ લેવી. રૂપેશભાઈ નટવરલાલ રાજાણી તરફથી ધ્વજાજીમાં 2551 રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો શ્રી ભગવતી માત કે જય. ઓમ સહસ્રશેખા પુરુગા સ્વલ્પોદયઃ વરદા દેવા ઘોરાતિરભિનો નિવર્તતામ તત્કતિદં ભૂપું ધ્વજાગ્રતો દૂરમ દૈત્ય દેવદેવ શરીરેભ્યો જગત્રય હિતેશિણી ઓમ ધ્વજાગ્રતો દૂરમ દૈત્ય દેવાં ભગો સુપ્તસ્ય દધે અહીંયા આપણા જે કંઈ પણ માતાજીની પરિક્રમા છે, માતાજીનું નૃત્ય છે એ થઈ જાય
પછી માતાજીના મંદિરે એ બધી ધ્વજાજી જશે અને ત્યાંથી ડાયરેક્ટ ઉપર જશે. પ્રેમથી બોલો ભગવતે માત કી જય. હાલો હવે માતાજીના ગરબા ગુજરાતી. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો હું ત્યાં રે માયા, જ્યાં જો હું ત્યાં ભગવાયા. તું કાળીને કલ્યાણી રે માં, આ ડોભાઈ કાઢી નાખો. ટીપો. ધ્વજાજીનો લાભ બધાયને જો, બધાયને ધ્વજાજીના આશીર્વાદ મળે. ચાલો આખો પરિવાર, રાજા રાજાની બધા બધાય માતાજી આશીર્વાદ ઉતારે છે, આશીર્વાદ લ્યો. યજ્ઞશાળાની યજ્ઞકુંડની આગળના ભાગમાં પરિવારજનો મોટો એક રાઉન્ડ કરો, ધક્કામુક્કી ન કરીએ. દર પૂનમની જેમ એક મોટો રાઉન્ડ કરી અને બધા કામ લઈ ધ્વજાજી માથે લઈએ. ધ્વજાજી જ લઈ અને એક જગ્યા ઉપર ઊભા ના રહીએ. હે ફૂલ ગજરો રે મારો હાથ,
ગુમ્મતને પરિક્રમા નથી કરવાની પ્લીઝ. ખાલી પરિક્રમા કોઈ ન કરે. પરિક્રમા કોઈ ન કરે.
तृतीयं सूर्याय स्वाहा ओम तृतीयं सूर्याय स्वाहा चतुर्थकं सूर्याय स्वाहा इदानकुपतिः पृथिव्या अयम् અપાર પુરેતા ખુશી જિન્નવતે એ લાગ્યો ને મંગળ દોષ એટલે જ કીધું ઓમ પ્રથમમ મંગલાય સ્વાહા દ્વિતીયમ મંગલાય સ્વાહા ચતુર્થમ મંગલાય સ્વાહા ઇદં મંગલાય નમઃ બુધ નામના ગ્રહની પ્રાર્થના કરીએ કે બાળકોના સ્વભાવ વિશ્વે દેવા યજમાનસ્ત સીદત પ્રથમમ બુધાય સ્વાહા દ્વિતીયમ બુધાય સ્વાહા તૃતીયમ બુધાય સ્વાહા ચતુર્થમ બુધાય બૃહસ્પતયે સ્વાહા ચતુર્થમ બૃહસ્પતયે સ્વાહાય નમઃ ભગવાન શુક્ર નામના ગ્રહની પ્રાર્થના કરી શુક્રામંદ્રસ્ય ઇન્દ્રસ્ય ઇન્દ્રિયમ ઇદં પયોમૃતં મધુ ઓમ તજાજો પ્રથમમ શુક્રાય સ્વાહા દ્વિતીયમ શુક્રાય સ્વાહા તૃતીયમ શુક્રાય ઇદં શુક્રાય નમઃ ઇતિ દ્વય વિગ્રહ ઓમ પ્રથમમ શનિચરાય સ્વાહા દ્વિતીયમ શનિચરાય સ્વાહા શનિચરાય સ્વાહા ચતુર્થમ શનિચરાય સ્વાહા શેષમ રાહવે સ્વાહા તૃતીયમ રાહવે સ્વાહા ચતુર્થમ રાહવે સ્વાહા હવે અપેસસે અમૃતવિરજાયથા ઓમ કરતા જાય પ્રથમમ કેતવે નવગ્રહની બાજુમાં જ જેનું સ્થાપનની કૃપાથી તેણે નવે નવ ગ્રહોને પોતાના કંટ્રોલમાં રાખ્યા હતા. ખાટલો હોય ને ખાટલાની પાંગતમાં નવે નવ ગ્રહોને બાંધીને રાખ્યા હતા. એમાં શનિ નામનો ગ્રહ છે ને શનિદેવ જેની પનોતીથી આપણે બીએ એને તો એના સિંહાસનની બાજુમાં નીચે રાખતો પગ ટેકાવવા માટે. ત્યારે ગૂગલ યુટ્યુબમાં ફોટો સર્ચ કરજો, ઇમેજ સર્ચ હે ભૂલો મારા ભગવતી માત ગરબે ક્યારે પધારશો બોલો મારા ભગવતી માત ગરબે ક્યારે પધારશો એ જોઈ રહ્યા તમારી વાત ગરબે ક્યારે પધારશો Thank you.
लयते विश्वं स्वाहा किं वर्णयामसुरा क्षयकानि भूरे चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणा ध्यायसे हरिहर दिव्यव्यपारा सर्वासुरजाखिलमिदं जगदं सभूतं भव्यम् અમુક વખત બાળકો એ રીતે બીમાર પડતા હોય કે ગમે એટલા રિપોર્ટ કરાવીએ ડોક્ટરી કરાવીએ બાળક સાજું ન થતું જે કહેવાય છે આ 6 પ્રકારના ખરાબ તત્વોમાંથી આપણે મુક્તિ અપાવે એવા સ્કંદ માતા નામની માતાજી છે એના નામથી આપણે ઓમ કરીએ કે હે સ્કંદ માતા નામના પાંચમા ચંડી દેવી તમારું દિવ્ય તેજ અમારા ભગવતી માતાજીની મૂર્તિની અંદર આવીને પ્રસ્થાપિત થાય એવી તમે અમારી ઉપર સર્વેશ્વરીમ જગદ્ધાત્રીમ ત્રિદેશમ હારકારિણે નિદ્રા ભગવતીમ વિષ્ણુરતોલમ તેજસ પ્રભો સ્વાહા સદા તમ એવ વસનકાર સ્વરાત્મિકા મોહાચ ભવતે મહાદેવે મહાસુરે પરસ્પૃતિસ્મં સર્વસ્ય ગુણત્રય વિભાવિની સ્વાહા રાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા त्वं श्री त्वं ईश्वरी त्वं हि त्वं बुद्धिर्बोधसुप्रिये भेदः પુરા સંપન્નિસો વાભ્યામ મહાસુરાભ્યામ સચીવ त्रैलोक्यं यज्ञभागा सर्वपदवनाश्रया स्वाहा પવનરધિંચ વૈશ્વત મણિકર્મચ ततोदा विजुर्गता भ्रष्टराज्या परादिधान्येति तदा लोके सर्वनित्याभिविधीयते स्वाहा તૃતીયં દેવદેવાનાં પંચમં દેવતામયે देवदेवन्देवान्य देवतामयि गृह्यतां स्वाहा प्रधान देव नमोस्तुते स्वाहा લોકપાલા દિગપાલા યદુપાલા તથાંબરે देवदेवान्य विप्रदेवा नमोस्तुते स्वाहा યદુના માજ્ય વૈષ્ણવ રુદ્રાજ ઉદ્યોગ વૈષ્ણવ यतो हि ज्ञानिना सर्वे वशो पक्षे मृगादया चन्द्रं मनुष्याणां यद्देशां मृगपक्षिणां तुल्यमन्ये तथो भयो ज्ञानेऽपि सदिवस्येतान् पतङ्गान् छावचञ्चुषो मोक्षाधृतान्मोहात् विद्यमानान् अपेक्षितान् सा मनुजा व्याघ्र सा विलासा श्रुतान् प्रदर्श्यते तथापि ममता वन्दे मोहगते निपातिता माया प्रभावेण संसारस्थितिकारिणा करुणात्र विस्मयः कारिणये सा विद्या परमा मुक्तिर् हेतुर्भूता सनातने बन्ध हेतुश्च सेव सर्वेश्वरेश्वरे रामया देवो भूकाले सदा मम देवसमुत्पन्ना सर्वमायस्य किन्दिजा यत्र भावांश संसिद्ध्यर्थमावे भवति सा यदा उत्पन्ने वेददा लोके सान्निध्यप्यभिधीयते योगनिद्रामेधा विष्णु जगते कारणधिकृते यस्य समवजद्कल्पान्ते भगवान् प्रभो वर्षो घोरो विख्यातो मधुकेतवो विष्णुकर्णामनदघोतो हन्तं ब्रह्माणमुद्यसामि कमले विष्णु स्थितो ब्रह्मा प्रजापते तामासरो जोगुरो प्रसुप्तं च जनार्दना कृष्णामा योगनिद्रां तामेकाग्र हृदयस्थितः स्वयं
અત્યારે કોમ્પિટિશન બહુ વધી ગયું, પછી તમારું હોય કે અમારું હોય, તો કોમ્પિટિશન ગમે એવું હોય પણ એની અંદર ટકી રહેવાની તાકાત આપે ને કાલ રાત્રિ. તો આવી કાલ હરીફોથી પર થઈ અને એનાથી આગળ આવી શકે એવી માં તમે અમારી ઉપર કૃપા કરો. અને મારી જે સુધી નજર મૂકે ને લગભગ ઇન્ડસ્ટ્રીઝમાં રાજા રાજાણી એવા નામ આવવા માંડ્યા. પછી ફિલ્મ ઉદ્યોગ હોય, રિફાઇનરીનો હોય, આઈટી ક્ષેત્ર હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય, જ્યાં જાય ત્યાં બધા આવા લાગ્યા. તો આવી આવી પ્રગતિ વધતી જાય. આવી કાલ રાત્રિ માતાજીને પ્રાર્થના કરી અને હોમ કરવાનો છે. મંદિરની જગ્યા સવાઈ રીતે અગ્રેસર બને એવી તમામ મહેનતો કરતા હોય. આજે રૂપેશભાઈ આપણે વાત કરી હતી કે હગા બે ભાંડેડા હોય ને ભાઈ બહેન, તો એ ઘરમાં ક્યારેક ફરવું બહુ અઘરું છે. તડકો છાયો, યસ અપિયસ આવે જ રાખતું હોય. અને એમાં એવું કંઈક આયોજન કરીએ ને ત્યારે યસ તો મળવું હોય તો મળે, બાકી નમણ ત્યારે આમ નામ ખડા પગે તમે ઊભા રહેજો. આમાં ઘણું બધું સહન કરવું પડતું હોય. રૂપેશભાઈ, રાજુભાઈ, કાચ આવે એકદમ નરમ ધાતુ છે, કાચમાં થોડુંક એક પથ્થર મારો તો તૂટી જાય. પણ એ જ કાચની એક વેરાયટી આવે જેને આપણે બધા બુલેટ પ્રૂફ ગ્લાસ કહીએ. એમાં આમ ગોળીઓ ધધ કરી નાખે ને ધનવાન કરવા તૈયાર હતો. હવે તમે 5 ટ્રસ્ટી ને 6ઠા પૂજારી તમારું બધું ભૂલી નાખી નવી શરૂઆત કરવા તૈયાર છો. 6 જણા પડકારીને ગયો. તો આ માતાજીનો દિવ્ય હોમ કરવાનો છે. માને એવી મોજ કરાવો કે માં જિંદગીભર આપણે બધાને મોજ કરાવે. પૂજારી ગોપેન હતા, કાલે 3:30-4 વાગ્યા સુધી જાગતા હતા માની સેવા કરવામાં. તો એની અંદરથી એવો ખંત છે કે હું કંઈક માતાજીને વિશેષ શ્રૃંગાર કરી દઉં. તો માતાજી એને એવી શક્તિ આપે. બે માણસ અમારા ભાણેજો છે રિદ્ધિ, ગોપેનભાઈના ધર્મપત્ની, એનો છોકરો એને સહકાર આપતો હોય, નાનું ટાબરિયું છે. પણ માતાજીનો શ્રૃંગાર એવો કરે, ખાલી આપણે ફેસબુકમાં કે વોટ્સએપ આ મારો ભાણેજ છે એટલે નથી કેતો રાજુભાઈ, ન ભૂતો ન ભવિષ્યથી મેં જૂના ફોટાઈ ભગવતી માતાજીને ભગવતી દેવીએ Thank you.
ત્યાં બીડાને હાથ દઈને ઉભો પાંચેય ટ્રસ્ટીઓ. આ બધું કવર કરજો. સુરાપુરા દેવ કી જય. યજ્ઞનારાયણ ભગવાન કી જય. ભાઈઓએ થોડાક આવી રીતે સર્વાવસાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સભાયાભ્યંતરશુચિઃ. બાયુથી પીઓ નહીં, બાયુ ઉપર એ છાંટો, બધાય પવિત્ર છે. ખીજા હે નહીં ઘરની જીમાઈ. જય સકલાદેવે તસ્મેન્દોરાત્માની સોરા રીબોલે
શરીરમાં મહાદેવી ભગવતી દેવી કૃપા કર અને ન શ્રીફળ હોમેન મનોકામના સિદ્ધિ પુરુષ વમે કે હે માતા ઓમ પૂર્ણા દર્ભે પરાપત સો પૂર્ણા પુનરાપત શ્રેવ વિક્રીડાવાય અમૃજગો શતક્રતો ઓમ એમ હ્રીમ ક્લીમ માં ભગવતી દેવીએ દક્ષિણેન જુલિયાત નારાયણની આરતી, સ્થાપનના દેવની આરતી અને માતાજીના મંદિરની આરતી, આ બધી આરતી ભેગી મળીને આપણી આ મહા આરતી બને. તો આ મહા આરતી આપણે કરવાની છે. બધાય નીચા સુરે ગોળ બાપા બોલશે એટલે બધાયને ગાવાનું. ભગવતી માત મારી માવડી પ્રેમે હું તારો તારી આરતી ભગવતી માત મારી માવડી પ્રેમે હું તારો તારી આરતી ઓ મારી સારી આરતી મારી ભગવતી
મહાઆરતીની જેમ જ બોલાવો, મજા આવે. મહાઆરતીમાં મહાપ્રદક્ષિણા અને મહાક્રિયાતા. માં ભગવતીના સાનિધ્યમાં જે આપણે જ્યારે રજૂમાં માંગુ છું. હે કાલ કે બંજ સે માતા બચાઓ, હે માં ભાણવડ વાળી. કાલ કે પંજ સે માતા બચાઓ, હે માં ભાણવડ વાળી. દુઃખ को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर माँ भगवती. रिद्धि दे, सिद्धि दे, अष्ट नव निधि दे, वंश में वृद्धि दे माँ भगवती रे. माँ वंश में वृद्धि दे माँ भगवती. ओ श्री भगवती माँ तेरी शरण मैया, तेरी शरण हो, तेरी शरण मैया, तेरी शरण हो, तेरी शरण शरण हो, तेरी शरण मैया, तेरी शरण हो. भव जल लहरी नदियाँ गहरी, भव जल लहरी नदियाँ गहरी. आया हूँ मैया में करमन बेग बहाया हूँ. तेरी शरण मैया, तेरी शरण मैया, तेरी शरण मैया. तरफ से फसाया हूँ मैया में, चारों तरफ से फसाया हूँ. तेरी शरण मैया, तेरी शरण मैया, तेरी शरण हो, तेरी शरण मैया, तेरी शरण. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम 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 राम, राजा राम राम राम, सीता राम राम राम. 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 राजा राम राम राम. કવર આવી ગયા તો એના ધર્મ સંકટ વધી ગયા. ખબર ન પડે એમાં રાજી થવું કે આમ દુખી થવું કે ગમમાં રહેવું. પ્રેમથી બોલો ભગવતી માતની જય. અથ વિસર્જનમાં જેટલા દેવતાઓના અગ્નિ નારાયણ સહિત આપણે સ્થાપન કર્યા, આ તમામ દેવતાઓનું દિવ્ય તેજ માં ભગવતીની મૂર્તિમાં પ્રસ્થાપિત થાય, આવા ભાવથી એ આવનકુંડની પરિધિ ઉપર એ ફૂલ તમારે ચડાવી દેવાના. દેવતાનામ માં ભગવતી પ્રતિમા મધ્યે સંસ્થાપનમ. દિલઈભાઈ શ્રી ભગવતી માતાજી મંદિરના સાનિધ્યમાં આજે આપણે આ ચતુર્થ પાટોત્સવ નિમિત્તે સૌ ભાઈઓ ભેગા થયા છીએ. આ પાટોત્સવને આપણા શાસ્ત્રી શ્રી રાજુભાઈ પધારેલ સર્વ ભૂદેવોએ વેદ અને પુરાણોનો મંત્રોચ્ચાર કરી અને આપણે માતાજીના આ યજ્ઞનો અલૌક્ય લાભ આપ્યો તે બદલ શાસ્ત્રી શ્રી રાજુભાઈ રાબડિયા અને સર્વ ભૂદેવોનો શ્રી ભગવતી માતાજી મંદિર ટ્રસ્ટી મંડળ વતી અમે દિલથી આભાર માનીએ છીએ. તારીખ
તારીખ 27/8/25 થી તારીખ 6/9/25 શનિવારના રોજ પૂર્ણાહુતિ થશે. એ ગણેશ મહોત્સવ મંદિરની જગ્યામાં દર વર્ષની માફક ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ ગણપતિ મહોત્સવમાં તારીખ 26/8/25 ના દિવસે એ તારીખ સુધીમાં નવરાત્રિના જે દશેરાનો હવન આપણે હોય છે એ હવનમાં બેસનાર કોઈ પણ યજમાનને ઈચ્છા હોય તો તેઓ મંદિરના મોબાઈલ નંબર 9099313134 9099313134 ઉપર આપણા પૂજારી શ્રી ગોપેનભાઈને પોતાનું નામ તારીખ 25/8/25 સુધીમાં નોંધાવી દે. નવરાત્રિ મહોત્સવ ગણેશ મહોત્સવના પ્રારંભ તારીખ 26/8/25 ના રોજ જે કંઈ નામો આવેલ હશે એમનો ડ્રો કરવામાં આવશે અને એમાં જે કંઈ લાભાર્થીનું નામ નીકળશે કે જેના ઉપર માતાજીની કૃપા હશે એ યજમાનોને દશેરાના હવનમાં બેસવા માટેનો લાભ મળશે. કુલ 3 યજમાનોને આપણે દશેરાના હવનમાં બેસવા માટે લાભ મળશે. તારીખ 22/9/25 ને સોમવાર અને દશેરા 2/10/25 એટલે ગુરુવાર લગભગ જાહેર રજા 2/10/25 એટલે ગાંધી જયંતિ એટલે જાહેર રજાનો પ્રોગ્રામ છે આ વખતે દશેરા નિમિત્તે અને હોય જ છે. દશેરાની રજા પણ આ વખતે ડબલ રજા, એક રજા કપાઈ ગઈ સરકારી લોકો માટે તો ત્યારે એ પણ આપણે દર વર્ષની માફક બાળાઓના રાસ ગરબા સહિત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ શ્રી રાજુભાઈ રાજાણી અને પરેશભાઈ રાજાણી ગોપનભાઈ જેટલો સ્વીકાર અને મંદિરની વ્યવસ્થામાં 99% ફાળો રીતિબેનનો છે. બોલો ભગવતી માતા કી. પરિવારના પ્રસાદી ભેટ આપવામાં આવે છે. ફાલ્ગુનીબેન જેતપુર માતાજીની પ્રસાદી ભેટ આપવામાં આવે છે. જલ્પાબેન સુરત દર્શનાર્થે પધારેલ તેમજ આ નવચંડી યજ્ઞના મહોત્સવના યજ્ઞના દર્શન માટે પધારેલ દરેક રાજા રાજાણી મસલા કુટુંબ પરિવારોનો મંદિર ટ્રસ્ટ આભાર માને છે. આ સિવાય આ મહોત્સવમાં મંદિરના દરેક સ્ટાફ કે જેઓએ તન મનથી આ મહોત્સવને દીપાવવા માટે જે મહેનત કરે છે તેઓનો મંદિર ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે. વિડીયો શૂટિંગ માટે સાવરકુંડલાથી પધારેલ ભાઈ શ્રી હિતેનભાઈ રાજા
અને એમના પરિવારનો ભગવતી માતાજી મંદિર ટ્રસ્ટ દિલથી આભાર માને છે. રાજા રાજાણી પરિવારના દરેક વોલેન્ટિયર ભાઈઓ કે જે આ મહોત્સવના નામી અનામી દરેક ભાઈઓએ પોતાનાથી બનતી જે કંઈ પણ સેવા આપેલ છે તે દરેક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. મંડળ દ્વારા બધાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કર્મના અંતે મનોરથી રૂપેશભાઈ રાજાણી પરિવાર વતી સર્વે ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવે છે. સર્વે ટ્રસ્ટીઓ હાજર રહે. પધારો. બોલો શ્રી ભગવતી માત કી જય. श्री भगवती मात की जय. बोलो श्री भगवती मात की जय. આયોજન ટ્રસ્ટી મંડળે કર્યું, એમનું આપણે સન્માન કર્યું, આભાર કર્યા. રાજાણી પરિવાર અને ટ્રસ્ટી મંડળ વચ્ચેની જે જોડતી કડી એ ગોપીનભાઈ પૂજારી શ્રી, એને કેમ આપણે ભૂલાય, એનું સન્માન હું પોતે કરીશ.